મુનાવાણી પ્રાથમિક વર્ગ સ્કૂલની અંદર આવેલી એમજીવીસીએલની ડીપી તાત્કાલિક બહાર ખસેડવા માંગ। સિંગવડ તાલુકાના મુનાવાણી વર્ગ સ્કૂલમાં ધોરણ 1 થી 5 સુધીના નાના બાળકો અભ્યાસ કરે છે। હાલ આ સ્કૂલના પરિસરમાં એમજીવીસીએલની લાઇટની ડીપી હટાવવાની માંગ ઉઠી રહી છે। ઘણીવાર એમજીવીસીએલ વિભાગ લીંબડીને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં નિરાકરણ આવતું નથી। શું કોઈ બાળક ચોંટી જાય કે પછી કોઈ ઘટના બને એની તંત્ર રાહ જોઈ રહ્યું છે। આ ડીપીની નિશાનની અંદર છે, જેના કારણે બાળકોની સુરક્ષાને ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે। આ બાબતને ગ્રામજનોએ તથા સ્કૂલ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી ડીપી સ્કૂલની બહાર ખસેડવામાં આવી નથી। નાના બાળકોના જીવન અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ મુદ્દાને ગંભીરતાથી લઈ 15 દિવસની અંદર ડીપીને સ્કૂલના પરિસરની બહાર સલામત સ્થળે તાત્કાલિક હટાવવાની કાર્યવાહી કરવામાં આવે। જો સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈ અનિચ્છનીય ઘટના બને એની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે। વરસાદના લીધે બાળકોને કરંટ લાગી શકે એનો ભય પરમાર, નિરંજનભાઈ, ભાવિનભાઈ અને ગામ લોકોની માંગ છે કે મુનાવાણી વર્ગ સ્કૂલની અંદર આવેલી એમજીવીસીએલની ડીપીને તાત્કાલિક બહાર હટાવી બાળકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવે અથવા ડીપીની ચારે બાજુ બાઉન્ડ્રી લગાવવામાં આવે, જેથી બાળકો સુરક્ષિત રીતે મેદાનમાં રિસેસના ટાઈમે ભય ના રહે। મેલડી સરકાર, નિરંજનભાઈ, ભાવિનભાઈ પરમાર, ગામ મુનાવાણી, રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા।